નગર ઈ લર્નિંગ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ની અંદર લેક્ચર બીજો પાઠ ત્રીજો જેનું નામ છે પ્રાચીન નગરો અને ગ્રંથો। આપણે અગાઉના લેક્ચરની જે પ્રાચીન નગરો વિશે સમજ્યા એમાં ખાસ કરીને એમ કે હડપ્પા સભ્યતા એટલે કે સિંધુ ખીણની સભ્યતા એના વિશે પરિચય મેળવ્યો હતો। તેમાં આપણે જોયું હતું કે તે સમયની જે નગર રચના એના વિશેષતા હતી, તે સમયની નગર રચના એની વિશેષતા હતી। ગટરોનું આયોજન, હડપ્પા અને લોથલ, આ ધોળાવીરા, આ બધી જ્યાંથી જે અવશેષો પ્રાપ્ત થયા છે સભ્યતાના, એ અવશેષો દ્વારા આપણને ખબર પડે કે તે સમયે જે અનાજ સંગ્રહ કરવા માટેના જે અણકોઠારો મળી આવ્યા, તે સમયના એમ કહેવાય કે એના જે અવશેષો પ્રાપ્ત થયા એના આધારે આપણને ખબર પડે કે તે સમયે કેવી વ્યવસ્થાઓ શાસનની અંદર હતી। તો પ્રાચીન નગરો જે મળી આવ્યા એની અંદર મોટે ભાગે ઈંટોનો ઉપયોગ થતો હતો, ક્યાં ક્યાં તાંબાનો ઉપયોગ થતો તેના વિશે પણ આપણે થોડો ઘણો પરિચય મેળવ્યો હતો। અને હવે વાત કરવી છે એને જ્યાંથી અટકા ત્યાંથી કે ભાઈ હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન હતું, આર્થિક પરિસ્થિતિ તે સમયની। પણ વિડીયો લેક્ચર શરૂ કરતાં પહેલાં એમ કહેવાય છે કે આપની પાસે રહેલી જે ટેક્સ્ટ બુક છે એને ઓપન કરજો, રેફરન્સ બુક તરીકે સાથે રાખજો, જેથી કરીને આ પાઠને સમજવામાં વધુ સરળતા રહે। ઓકે, હવે વાત કરીએ કે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 લેક્ચર બીજો પાઠ ત્રીજો પ્રાચીન નગરો અને ગ્રંથો। પણ તેમાંય ખાસ કરીને જોવી તો શું આવશે? રિવિઝન। શું? રિવિઝન। ઓકે, તો ચાલો તેમાં જોઈએ આપણે। ઓકે, આપણે આની પહેલાં અગાઉના લેક્ચરની અંદર એમ કહેવાય કે નકશા દ્વારા પણ એમ કહેવાય કે હડપ્પીય સભ્યતાના સ્થળો વિશેની થોડીક માહિતી મેળવી હતી। એનાથી આગળ તો કે ભાઈ એક સરસ મજાનું મોહેજો-દરો જે જાહેર સ્નાનગર મળી આવ્યું છે એના અવશેષોનું પિક્ચર જોયું હતું। ત્રીજું લોથલ બંદરનો જે ધક્કો, જેને ડોકયાર્ડ તરીકે ઓળખી છે, તેના વિશે પણ આપણે સમજ મેળવી હતી। હવે જ્યાંથી અટકા છે ત્યાંથી આગળ શરૂ કરીએ તો તેમાં હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન, તે સમયે લોકોનું કેવું આર્થિક જીવન હતું તેના વિશે જોઈએ। સિંધુ ખીણની સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુન્નર ઉદ્યોગો જેવા વ્યવસાય કરતા। હુન્નર ઉદ્યોગ એટલે કે હસ્તકલાના ટૂંકમાં કે ઉદ્યોગોનો વ્યવસાય કરતા હતા। ખેતીમાં ઘઉં, જવ, વટાણા, તલ, સરસો વગેરે પાકોની ખેતી કરતા હતા। જો સિંધુ ખીણની સભ્યતાની અંદર લોકો રહ્યા એમ કહેવાય છે કે ખેતી, પશુપાલન, વેપાર, હુન્નર ઉદ્યોગો, એમની અંદર જે આવડતો આવેલી છે, કુશળતાઓ છે એમની અંદર, તમે જો ઘણાની પાસે હોય, કોઈ સારું ડ્રોઈંગ કરી શકે, કોઈ સારું વણાટકામ કરી શકે, આ હુન્નર ઉદ્યોગો, આવડત જેને કહેવાય સરળ ભાષામાં, એમ કહે કે આવા વ્યવસાય સાથે સંકળાયેલા હતા। અને ખેતીનીમાં ખાસ કરીને ખેતીમાં જવ, ઘઉં, પછી વટાણા, તલ, સરસો વગેરે પાકોની ખેતી કરતા। ખેતીમાં જમીન ખેડવામાં હળનો ઉપયોગ થતો। પહેલાંના સમયની અંદર ટ્રેક્ટર તો હતા નહીં, બરોબર, બળદગાડા હતા, પણ બળદગાડા, હવે બળદનો પણ ઉપયોગ થતો હતો ખેતી કરવા માટે, આપણે બધાય જાણીએ છીએ પશુપાલન, પણ આ તો એની પહેલાંના સમયની અંદર એમ કહે કે હળનો ઉપયોગ ખેતીમાં થતો હતો। ખેતી ખેડવા એટલે કે જમીન ખેડવા માટે શેનો ઉપયોગ કરતા? તો હળનો ઉપયોગ કરતા। આ લખેલું છે, હળનો ઉપયોગ કરતા, તમારી ટેક્સ્ટ બુકમાં પણ આવે। પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી અને ખૂંદવાળો બળદ પાળતા હતા। તેઓ
આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા. આંતરિક એટલે કે એકબીજા પ્રદેશો વચ્ચે અને એકબીજા દેશો વચ્ચે એટલે કે આંતરરાષ્ટ્રીય પણ વેપાર કરતા હતા. અહીંનું સુતરાઉ કાપડ છેક મેસોપોટેમિયા, જો આપણું જે સુતરાઉ કાપડ છે ટૂંકમાં એટલે કે સુતરાઉ કાપડ મેસોપોટેમિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું. આપણું એમ કહેવાય કે સુતરાઉ કાપડ છેક ઇજિપ્ત દેશ સુધી પહોંચતું એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર થતો એમ તે સમયે, એમ ઇતિહાસકારો માને છે. આ ઉપરાંત તેના અન્ય વ્યવસાયમાં માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા અને શિલ્પકલાઓ વગેરેનો સમાવેશ થાય છે. અન્ય બીજા કયા કયા વ્યવસાયોમાં સમાવેશ થાય તો કે માટીકામ, મારી સાથે બોલતા જજો, અમુક નથી બોલતા હજી, હા એમ બોલો તો મારી સાથે, માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા, શિલ્પકલા વગેરેનો સમાવેશ થતો. ઓકે, હવે એના પછી વાત કરવી છે, એના પછીનો નેક્સ્ટ મુદ્દો હડપ્ય સભ્યતાનું સમાજ જીવન. હડપ્ય સભ્યતાનું સમાજ જીવન. તે સમયે લોકોનું કેવું સમાજ જીવન હતું, કેવું જીવન જીવતા, સામાજિક વ્યવસ્થા કેવી હતી, તો એના વિશે જોઈએ તો સિંધુ ખીણની સભ્યતાના લોકો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો. સિંધુ ખીણની સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય શું તો કે ભાઈ ખેતી અને પશુપાલન. આ મુખ્ય વ્યવસાય તેમનો હતો. ઓકે, તેમાં આગળ જોઈએ તો કે આ સમયની પ્રજાના ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો સમાવેશ થતો. તો આ સમયની અંદર જે પ્રજા હતી એટલે કે લોકો હતા એ ખોરાકમાં કેવી વસ્તુનો સમાવેશ થયો તો કે ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂરો એમ કહેવાય છે, ખજૂર વગેરેનો સમાવેશ થતો. બીજું તમે જો એમ કહેવાય છે કે પશુપાલનને કારણે તેમનામાં ખોરાકમાં દૂધ અને દૂધની બનાવટોનો પણ સમાવેશ થતો. કારણ કે પશુપાલનનો વ્યવસાય કરતા તો દૂધ અને દૂધની બનાવટોનો પણ સમાવેશ કરવામાં આવતો. આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાનું જે હુક કહેવાય છે, ગલ જેને કહેવાય, એ પણ મળી આવ્યા છે. તેથી એમ કહી શકાય કે ખોરાકની અંદર માછલીનો પણ સમાવેશ થતો હશે એવું અનુમાન છે. એની સાથે સાથે કે સિંધુ ખીણની સભ્યતામાં મળી આવેલા શિલ્પોને આધારે એ સમયના લોકોના પોશાક વિશે માહિતી મળે. સિંધુ ખીણની જે સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા એના આધારે એમ કહેવાય કે ભાઈ એ સમય કેવા પોશાકો પહેરતા છે એના વિશેની માહિતી મળે. અહીં સ્ત્રી પુરુષો બે કપડાં પહેરતા. કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખભા પરથી જમણા હાથની નીચે આવે તેમ ઉપવસ્ત્રો પહેરતા હતા. તમે 3.4ની અંદર મોહેંજો-દડોમાંથી મળેલ વસ્ત્ર પરિધાન કરેલ પથ્થરની મૂર્તિ, વસ્ત્ર એટલે કે પથ્થરની એવી મૂર્તિ જેના ઉપર વસ્ત્રો પણ પહેરેલું હોય એવી મૂર્તિ સરસ મજાની કંડાયેલી કોતરેલી તમે બનાવેલી જોઈ શકો છો. તેના આધારે કહી શકાય તે સમય પોશાકની વ્યવસ્થા પહેરવાની કેવી અથવા પોશાક કેવી રીતે અથવા કેવા પોશાક પહેરતા હતા તેના આધારે તમે જોઈ શકો છો. તમારી સરળતા માટે ટેક્સ્ટ બુકમાં પણ આ પિક્ચર આપેલું છે. ઓકે, ચાલો તેમાં આગળ વાત કરું તો કે ભાઈ ઉપવસ્ત્ર વીંટતા મુખ્યત્વે સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા. મુખ્ય શેનો ઉપયોગ કરતા તો કે સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા. ઊનની વસ્ત્રથી ઊની વસ્ત્રથી પણ પરિચિત એટલે કે ઊનની જે વસ્ત્ર આવે, ઊન આવે જે વસ્ત્રની અંદર એનેથી પણ એ પરિચિત હશે તેમ કહી શકાય છે. ધાતુ તથા હાથી દાંતની બનેલી અને મળેલી સોયના આધારે અનુમાન થાય છે કે તેઓ સીવીને કપડાં પહેરતા હશે. ધાતુથી બનેલી સોય અથવા હાથી દાંતના જે બનેલી સોય હોય એ પણ મળી આવેલી છે. એટલે એના આધારે એમ કહી શકાય કે તે સમયના લોકો સીવેલા વસ્ત્રોનો પણ ઉપયોગ કરતા હશે. આમ છતાં મોટા ભાગના લોકો સીવ્યા વિનાના કપડાનો ઉપયોગ કરતા હશે. આ સમયમાં લોકો આભૂષણોમાં કંઠહાર એટલે કે જે ગળાનો હાર કહેવાય, હાથમાં વીંટી, કાંડમાં કડા સ્ત્રી અને પુરુષો બંને પહેરતા.
સ્ત્રી અને પુરુષો બંને પહેરતા. સ્ત્રીઓ બંગડીઓ, કાનમાં કુંડળ, કંદોરો, ઝાજર વગેરે આભૂષણો પહેરતી. આ આભૂષણો સોના, ચાંદીની અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા. આ આભૂષણો શેમાંથી? સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા એમ કહી શકાય. એની સાથે સાથે સિંધુ ખીણની સભ્યતાના લોકો એમ કહેવાય છે કે માટીના, તાંબાના અને કાંસાના વાસણો બનાવતા. વાસણો કયા કયા? માટીના, તાંબાના અને કાંસાના વાસણો બનાવતા. ધાતુના નામ છે. જેમાં માટીના પ્યાલા, વાટકી અને કુલડી, ગાગર, પછી રકાબી, કથરોટ વગેરે વાસણોનો સમાવેશ થાય. માટીના વાસણોનો કયા કયા વાસણોનો સમાવેશ થાય છે? તો કે માટીમાંથી કયા કયા? તો કે પ્યાલા, વાટકી, કોલડી, ગાગર, રકાબી, કથરોટ વગેરે વાસણોનો સમાવેશ થાય છે. હવે એની સાથે થોડીક વિશેષ વાત કરી કે સિંધુ ખીણના સભ્યતાના લોકો પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના, તે સમયની વાત છે, વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા. જેમાં પંખી આકારની સિસોટી, કેવા આકારની? પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ, પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડાઓનો સમાવેશ થાય છે. હવે એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી એમના રમકડામાં વ્યક્ત થાય છે. એટલે કે તે સમયના જે વ્યક્તિઓની અંદર જે રહેલી કારીગરી હતી, આવડત હતી, જે સર્જન શક્તિ હતી, એની અંદર રહેલું જે કૌશલ્ય છે, ટૂંકમાં એની અંદર જે આવડત છે, એ સમયના રમકડાની અંદર એમ કહેવાય તમે વ્યક્ત થયેલી જોઈ શકો છો. માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા પણ જોવા મળે છે. 3.5ની અંદર રમકડાનું દ્રશ્ય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. વિશેષતા માટે તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે, સરળતા રહે સમજવામાં અને અભ્યાસ માટે. ઓકે, હવે એનાથી આગળ વાત કરી છે કે ધાર્મિક જીવન અને અંતિમ વિધિ, એના પછીનો મુદ્દો. ઓકે, હવે વાત કરવી છે કે ધાર્મિક જીવન અને અંતિમ વિધિ. તો કે હડપ્પા સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. તેના સમય દ્વારા જે પ્રાપ્ત થઈ છે તે સમયની જે મૂર્તિઓ અને જુદી જુદી મુદ્રાઓ, એની અંદર એ સમયનું જે ધાર્મિક જીવન છે એના વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે. જો ધરતી માતાનું પ્રતીક કોને ગણે છે? તો કે માતૃકા દેવીની મૂર્તિઓને, માતૃકા દેવીઓની મૂર્તિઓને એમ કહેવાય છે કે ધરતી માતાનું પ્રતીક ગણે છે. બીજું એટલે કે હડપ્પા સભ્યતાના લોકો ધરતી પૂજા વિશેષ કરતા હશે, કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે. એ સમય એમ કહેવાય છે કે માનવામાં આવે છે કે પહેલાંના એટલે કે હડપ્પા સભ્યતાના સમયની અંદર લોકો ધરતીની પૂજા કરતા હશે, ધરતીને માતા તરીકે આપે. જો આજે પણ આપણી સંસ્કૃતિ, આપણા રિવાજોની અંદર આપણે પાણી, પછી ધરતી, આ બધાને પૂજી જ છે ને. ગાયને પૂજી છીએ, ગૌ માતા, ધરતી માતા, આપણે ભારતને ભારત માતા કહીને જ સંબોધન કરીએ છીએ. એટલે કે માતા તરીકે પૂજી છીએ. બીજું ધરતીને પૂજવાનું, ધરતીને માતા તરીકે પૂજવાનું કારણ તો કે ભાઈ ધરતી અન્ન અને પાણી આપે છે. આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગ દેવતા, સ્વસ્તિક પૂજા કરતા હશે. લોથલ અને કાલીબંગાળમાં અગ્નિ પૂજાના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. લોથલ અને કાલીબંગાળના જે સ્થળો છે અહીંયા અગ્નિ, આપણે એક એક વસ્તુને આપણે પૂજીએ છીએ. વાયુને પૂજીએ છીએ, અગ્નિને પૂજીએ છીએ, જળને પૂજીએ છીએ, ધરતીને પૂજીએ છીએ, ગાયને એટલે કે ગૌ માતાને પણ પૂજીએ છીએ. એક એક વસ્તુ આપણી સંસ્કૃતિમાં આપણે કંઈક તેના થકી આપણને કંઈક ને કંઈક મળે છે તો આપણે એને વંદન કરીએ છીએ, એને પ્રણામ કરીએ છીએ, એની પૂજા કરીએ છીએ, એની અર્ચના કરીએ, એની સાધના કરીએ, એની ઉપાસના કરીએ. ટૂંકમાં હવે વાત કરે છે કે હડપ્પા સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે. એવું અનુમાન કરે છે ઇતિહાસકારો કે હડપ્પા સભ્યતાની અંદર જે મનુષ્ય મૃત્યુ પામતો તેને દાટવામાં આવતો હશે. ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પણ પુરાવાઓ મળ્યા છે. તો કે ભાઈ અગ્નિ સંસ્કાર કર્યા હોય એના પણ પુરાવાઓ મળ્યા છે. તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા.
જે મૃત્યુ પછીના જીવનની તેની કલ્પના બતાવે છે। એ સમય જુદી જુદી જે તે માન્યતાઓ છે જેના કારણે જે વ્યક્તિ મૃતક હોય, જે મરી ગયેલો વ્યક્તિ હોય એને દાટવામાં આવતો હોય અને એની સાથે એમ કે થોડી ઘણી જે તે માન્યતા મુજબ વસ્તુઓ મૂકતા, તો એમ કહેવામાં કે મૃત્યુ પછીની જે જીવનની કલ્પનાઓ છે, જે જુદી જે માન્યતાઓ છે તે બતાવે છે। ઓકે, હવે વાત કરવી છે લિપિ અને ભાષા। તો કે સિંધુ ખીણની સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામપત્રિકાઓ મળી આવેલા છે। તેમના ઉપર કોઈ વણ ઉકેલાયેલી રહસ્યમય ભાષા લિપિબંધ લખાણ જો વણ ઉકેલાય, જેનો ઉકેલ ન શોધી શકાય અથવા ઉકેલા આપણને ખબર ન પડે શું લખ્યું હોય, તે સમયની જે ભાષા છે એટલે કે લિપિ છે, લિપિબંધ લખાણ જોવા મળે છે, જે તામપત્રાઓ કે મુદ્રાઓ કે મુદ્રિકાઓ જે પણ મળી આવી છે તેના આધારે। જોકે આ લખાણો ટૂંકા છે, આ લખાણો જે મળી આવેલા છે જે લિપિઓની ભાષા ખૂબ ટૂંકા છે, એટલે કે માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે। આ લિપિ ઉકેલવાના ઘણા પ્રયત્નો થયા છે, પરંતુ તેમાં હજુ સફળતા મળી નથી। એટલે કે આ લિપિ કે ભાષાને ઓળખવા માટેના ઘણા પ્રયત્નો થયા પણ હજી સુધી આપણને સફળતા મળી નથી। ઓકે, એના પછી ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો। ગુજરાતમાં સભ્યતાના સ્થળો। તો તેમાં જોઈએ તો કે ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં કઈ જગ્યાએ? ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ। કયું? અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ। તો રાજકોટ જિલ્લામાં રોજડી એટલે કે શ્રીનાથગઢ જે કહેવાય, કચ્છ જિલ્લામાં દેસલપર, ધોળાવીરા, સુરકોટડા અને જામનગર જિલ્લામાં લાખાબાવર, આમળા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે, ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપ્પીય સભ્યતાના નાની મોટી વસાહતોના અવશેષો વસાહતો મળી આવી છે હડપ્પીય સભ્યતાની। જો એક એક વસ્તુ ફરીથી કહી દઉં છું, તમે સાથે સાથે જોતા જજો, સાથે બોલતા જજો। ગુજરાતની અંદર અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ, રાજકોટ જિલ્લામાં રોજડી એટલે કે શ્રીનાથગઢ, કચ્છ જિલ્લામાં દેસલપર, ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લામાં લાખાબાવર, આમળા, ભરૂચ જિલ્લામાં કીમ નદી કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપ્પીય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે। હવે વાત કરવી છે હડપ્પીય સભ્યતાનું અંત। હડપ્પીય સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો? જો ટેક્સ્ટ બુકમાં બધું જ આપેલું છે, એટલે અક્ષર ન ઉકલાય તો ટેક્સ્ટ બુકનો રેફરન્સ તરીકે મેં પહેલાં કીધું એનો ઉપયોગ કરજો, એટલે વધુ સરળતા રહેશે સમજવા માટે। આપણે બંને રીતે પ્રયત્ન કરીશું, હું બોલું પણ છું, સમજાવું પણ છું, અહીંયા થોડુંક મેન પોઈન્ટ લખું પણ છું, બાજુમાં તમને સ્ક્રીન ઉપર એનું આખું પિક્ચર તમે જોઈ પણ શકો છો, અને આપણી ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે। એકાદ 3 4 વસ્તુ થઈ રહી છે, એટલે રિવિઝનમાં ધ્યાન રાખજો। તો કે ભાઈ હડપ્પીય સભ્યતાનો અંત તો કે ઇતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણને કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે તેવું માને છે। જો કે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંત સંશોધનનો વિષય રહ્યો છે। હજી પૂર્ણતા આપણે કહી નથી શકતા કે એનો અંત કેવી રીતે આવ્યો, પણ કુદરતી આફતોને કારણે એનો અંત આવ્યો છે તેવું માનવામાં આવે છે। ઓકે, એના પછી હવે વાત કરવી છે આપણે નેક્સ્ટ ઓકે, આપણા પ્રાચીન ગ્રંથો, ઓકે એના વિશે વાત કરી તો કે આમ તો આપણા પ્રાચીન ગ્રંથોની વાત આવે એટલે મુખ્ય 4 વેદ, ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ અને યજુર્વેદ। ભલે નામ હું આડાવડા બોલું છું, પણ મુખ્ય 4 વેદ ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ ને યજુર્વેદ। એમાં આપણે વાત કરવી છે ઋગ્વેદ અને તેનું અધ્યયન। ઋગ્વેદ
અને તેનું અધ્યયન। વેદ 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ। ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે, સૌથી જૂનામાં જૂનો કોઈ ગ્રંથ હોય તો ઋગ્વેદ છે, જેમાં 10 મંડળોમાં 128 પ્રાર્થનાઓ, જેને સૂક્ત કહે છે। મંડળો કેટલા? તો કે 10 મંડળો, પ્રાર્થનાઓ 128, જેને સૂક્ત તરીકે ઓળખાવવામાં આવે છે। કયા નામે? પ્રાર્થનાઓને સૂક્ત કહે છે, તેનો સમાવેશ થાય છે। ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે। તે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલો છે। ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય પ્રાપ્ત થાય છે। ઇતિહાસકારો અને પુરાતત્વવિદો અને ઇતિહાસ જાણવા માટે પ્રાચીન જે અવશેષો સાથે ઋગ્વેદનો પણ અભ્યાસ પણ કરે છે। જે આપણને અવશેષો પ્રાપ્ત થયા છે પુરાતત્વો, એના દ્વારા એની સાથે સાથે ઋગ્વેદનો પણ અભ્યાસ કરે છે। ઋગ્વેદના કેટલાક સૂક્તોનો સંવાદ સ્વરૂપે છે, સંવાદ સ્વરૂપે એકબીજાના। હવે એમાં વાત કરું થોડીક વિશેષ, તો કે ઋગ્વેદની અંદર પ્રજાકીય જીવનનો ઉલ્લેખ પણ જોવા મળે છે। ઋગ્વેદની અંદર પ્રજા લોકોના જીવનનો ઉલ્લેખ જોવા મળે, જેની અંદર ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાંથી મળે છે। તેના દ્વારા ખબર પડે છે કે લોકો એટલે કે પ્રજાકીય જીવનની અંદર ગણ અને સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓનો ઉલ્લેખ છે, એટલે કે તે સમયે પણ આવી સમિતિઓ અથવા આવી રાજકીય સંસ્થાઓ હતી। સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી। તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા, રાજ્યની અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી અને ન્યાય પણ અપાતો હતો। સભા સમિતિની વાત થઈ કે ભાઈ નાની સંસ્થા હતી, સરખામણીમાં રાજ્યના જે આગેવાનો હોય તેમાં બેસે, રાજ્યના અગત્યના જે પણ પ્રશ્નો હોય એની ચર્ચા કરે અને ન્યાય આપવામાં આવતો। સમિતિ વિસ્તૃત સંસ્થા હતી। સમિતિ છે એ મોટી સંસ્થા ગણાતી હતી, જે રાજાની ચૂંટણી કરતી, રાજાને મદદ કરવા માટે સેના અધ્યક્ષ, પુરોહિતોની પણ નિમણૂક થતી। રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું, અને ગવેષણા એટલે શું? તો કે યુદ્ધ। ખબર, કારણ કે પોતાની પ્રજાના રક્ષણ કરવા માટે ક્યારેક યુદ્ધ કરવું પણ પડે, બીજું પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માટે પણ યુદ્ધ કરવું પડે ને। ઋગ્વેદમાં રાવી નદી કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે। રાવી નદી કિનારે કેટલા રાજા વચ્ચે? 10 રાજાઓ વચ્ચે થયેલો યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે। ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે પણ માહિતી મળે છે કે સમાજ છે એક કુટુંબ વ્યવસ્થા હતી, એક કુટુંબમાં હતું, જેની અંદર પિતૃપ્રધાન એટલે કે પપ્પા છે મુખ્ય, એટલે કે પિતા મુખ્ય ગણાતા, પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા, લોકો બધા હળીમળીને ભેગા રહેતા હતા। સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો, એટલે કે સમાજમાં બધા સૌ સમાન હતા, કોઈ ઉચ્ચ નીચના ભેદભાવ ન હતા। સ્ત્રીઓને સમાજમાં ઊંચું સ્થાન અને સ્ત્રી સ્વતંત્રતા હતી। એ સમયની વાત છે, સ્ત્રીઓને ઊંચું સ્થાન, માન સન્માન આપવામાં આવતું, સ્ત્રીને સ્વતંત્રતા હતી, સ્ત્રીઓને સહધર્મચારી ગણવામાં આવતી, સમાન ગણવામાં આવતી હતી। યજ્ઞમાં તેની હાજરી આવશ્યક નથી। યજ્ઞ કરવામાં આવે તો માત્ર પુરુષ એટલે કે એના પતિને ન બેસવા, સાથે એની પત્નીને એટલે કે સ્ત્રીને પણ બેસાડવામાં આવતી, સમાન ગણવામાં આવતી હતી। તે પણ અભ્યાસ કરી શકતી, યજ્ઞમાં તેની હાજરી આવશ્યક ગણાતી, તે પણ અભ્યાસ કરી શકતી। તેમાં અપાલા, લોપામુદ્રા અને ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓ તો ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે। કઈ કઈ સ્ત્રીઓ એમ કે ઋગ્વેદની ઋચાઓ રચી છે? તો કે અપાલા, લોપામુદ્રા અને ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ એમ કે ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે। કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન થતા। ઋગ્વેદની અંદર ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેના ઉલ્લેખો જોવા મળે છે। સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ જોવા મળે છે। ઋગ્વેદમાં ગાયની, ઘોડાની અને બળદની પણ ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે, એટલે કે તે સમયે પણ આવા પશુઓનો ઉપયોગ થતો। ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડા સૌથી વધુ ઉલ્લેખ થયો છે। ઋગ્વેદમાં અન્ય પશુની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે,
જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્ત્વ સૂચવે છે। પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું। સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા ઉપર આધાર રાખતી હતી। એ સમય એમ કહે કે કોણ સંપત્તિવાન, કોણ ધનવાન, તો જેની પાસે જાજા પશુ એ ધનવાન એમ ગણવામાં આવતો। કબીલાઈ પ્રથા હતી એ સમય। કેવી? કબીલાઈ વ્યવસ્થા। પશુઓ જેની પાસે જાજા એ સંખ્યાના આધારે રખાતી કે સંપત્તિવાન। પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદ કાલીની અંદર અર્થવ્યવસ્થા પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી, એટલે કે પશુપાલનનો વ્યવસાય મુખ્ય અને કૃષિ એટલે કે ખેતી ગૌણ વિષય હતો, પણ કૃષિ સાથે સંકળાયેલા તો હતા। ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓકે આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ની અંદર લેક્ચર બીજો પાઠ ત્રીજો પ્રાચીન નગરો અને ગ્રંથો રિવિઝનની અંદર આપણે જે ખાસ કરીને સભ્યતાઓ આવેલી છે, હડપ્પીય સભ્યતા, સિંધુકીની સભ્યતા, ક્યાં ક્યાં ગુજરાતમાં એના અવશેષો અથવા ક્યાં ક્યાંથી મળી આવેલા એના નગરો વિશેની આપણે ચર્ચા કરી। સાથે સાથે આપણા જે પ્રાચીન ગ્રંથો છે અને એમાં મુખ્ય 4 ગ્રંથોની વાત થઈ પહેલાં કે ભાઈ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અર્થવેદ। એમાં ઋગ્વેદ છે એ પ્રાચીન ગ્રંથ કહેવાય અને તેના વિશે અભ્યાસ કર્યો ઋગ્વેદમાં, અને એની અંદર જે પશુઓનો અને ખેતીઓના અને ખાસ કરીને પશુઓ એમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે, ગાયનો પણ ઉલ્લેખ જોવા મળે, સૂર્ય, ઇન્દ્ર આ બધાનો પણ ઉલ્લેખ જોવા મળે છે। આના બધા વિશે આપણે આજે અભ્યાસ કર્યો। હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આના પછીના લેસન વિશે, આના પછીનો જે પાઠ છે એનો અભ્યાસ કરીશું। ઓકે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।